કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં પીએમ સ્વનિધિ યોજના લાભાર્થીઓની સાથે સંવાદ કર્યો। બેંકમાં લોન લેવા જઈએ તો આપણી પાસે ગેરંટ માગે છે, તો ગેરંટ માગે તો કહેવાનું કે નરેન્દ્રભાઈ અમારા ગેરંટ। રોજનું કમાય અને રોજનું ખાતા લોકો માટે પીએમ સ્વનિધિ યોજના। વડાપ્રધાને લોકોને લોન આપી અને આર્થિક મદદ કરી। અમિત શાહે કહ્યું કે નરેન્દ્રભાઈને 2024માં ફરી ચૂંટવાના છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે આવ્યો ત્યારે ભારતનું શું થશે તેની ચિંતા હતી। કોરોનાની રસી પહોંચાડવાની જવાબદારી પીએમએ લીધી છે। કેન્દ્રીય ગૃહમંત્રીએ વધુમાં કહ્યું છે કે દરેક વ્યક્તિ પૈસા ભરે છે, જાણીને મને આનંદ થશે। સ્વનિધિ જે સુવિધા છે તે સ્વાભિમાન સુધી લોકોને પહોંચાડી રહી છે। 1 કરોડ અરજીમાંથી 96 લાખ લોકોને લોન મળી। 45% જેટલી મહિલાઓને લોન માટે કરી છે અરજી। ગાંધીનગર લોકસભામાં 5.80 લાખ લોકોને યોજનાનો લાભ મળ્યો। લગભગ 3 કરોડ લોકોને ઘર મળ્યા। 4 કરોડને વીજળી, 10 કરોડને ગેસ સિલિન્ડર અપાયા। 12 કરોડ ખેડૂતોને 6000 વર્ષે સહાય। સિદ્ધસર ઉમિયાધામના પ્રમુખ જીરામ પટેલના રાજીનામાને લઈને રાજકોટમાં પાટીદાર યુવાનોની બેઠક। જીરામ પટેલના પુત્ર અમરીશ પટેલના ટોલ નાકા કૌભાંડને લઈ અને રોષ। પાર્ટી રાજીનામું નહીં આપે તો 22 તાલુકાઓ મીટિંગ યોજશે। 108 આગેવાનો ઉપવાસ આંદોલન શરૂ કરશે। એસપીજીના પ્રમુખ લાલજી પટેલે મુખ્યમંત્રીને લગ્ન નોંધણી કાયદામાં સુધારો લાવવા રજૂઆત કરી છે। લગ્ન માટે દીકરીઓની ઉંમર 21 વર્ષ કરવી જોઈએ। કેટલાક યુવકો દીકરીઓને ફસાવીને લઈ જાય છે। લાલજી પટેલે કહ્યું છે કે જયરામભાઈના રાજીનામાની કોઈ વાત જ નથી। જયરામ બાપાના દીકરાએ ભૂલ કરી છે। દીકરાની ભૂલ બાપ કેમ સજા ભોગવે। અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનું ભવ્ય આયોજન। કાંકરિયા કાર્નિવલની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે। સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે આવતીકાલે થશે શુભારંભ। કાંકરિયા કાર્નિવલમાં યુનેસ્કો દ્વારા સન્માનિત ગુજરાતના હેરિટેજ ગરબાનું આયોજન। રાજસ્થાનના ઘુમર, પંજાબના ભાંગડા ડાન્સ પણ પરફોર્મ થશે। આસામના બિહુ અને મહારાષ્ટ્રની લાવણી પણ પરફોર્મ થશે। ગુજરાતી કાંકરિયા કાર્નિવલને લઈ અને ધૂમ મચાવવા જઈ રહ્યું છે, ત્યારે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવશે। વાઇબ્રન્ટ કલર્સ ઓફ ઇન્ડિયા થીમ ઉપર કાર્યક્રમ થશે। અમદાવાદમાં 30મી ડિસેમ્બરથી શરૂ થશે ફ્લાવર શો। રિવરફ્રન્ટ ઉપર અલગ અલગ રાજ્યોમાંથી, કલકત્તા, દિલ્હી, આંધ્રપ્રદેશમાંથી ફૂલ લાવવામાં આવ્યા। અન્ય રાજ્યોમાંથી આવેલા ફૂલોની માવજત કરવામાં આવી રહી છે। વીજ કંપનીઓની ઓફિસો ગિફ્ટ સિટીમાં ખસેડવા હિલચાલ જોવા મળી। વડોદરામાંથી ગુજરાત વિદ્યુત બોર્ડનું પણ સ્થળાંતર થશે। ગિફ્ટ સિટીને દારૂબંધીમાંથી મુક્તિ વચ્ચે હિલચાલ વધી। મધ્ય ગુજરાત વીજ કંપનીનું માત્ર વડું મથક રહેશે વડોદરામાં। ગિફ્ટ સિટીમાં જગ્યા ભાડે લેવા જેટકો દ્વારા ટેન્ડર મંગાવાયા। વીજ કંપની માટે 45,000 સ્ક્વેર ફૂટ જગ્યા ભાડે રાખવાની યોજના। શરૂઆતના તબક્કે 5 વર્ષ માટે જગ્યા લીઝ પર લેવામાં આવશે। ગુજરાત યુનિવર્સિટીએ રોડને પણ પોતાના કબજામાં લીધો। ગુજરાત યુનિવર્સિટીએ ખાનગી રસ્તા પર રાતોરાત ગેટ લગાવ્યો। લારીઓ હટાવ્યા બાદ રાતોરાત ગેટ ઊભો કરીને રસ્તો બંધ કરાયો। યુનિવર્સિટીથી એલડી આર્ટ્સ કોલેજ તરફ જતા રસ્તાને જવામાં પડી રહી છે લોકોને મુશ્કેલી। 31 પહેલા શરાબીઓને રાજકોટ પોલીસની ચેતવણી। 31 ઉપર દારૂ પીધો તો લોકઅપમાં ફ્રી ડીજે પાર્ટી। નશેડીઓને ખેલ ન કરવા પોલીસનો કડક આદેશ। રાજકોટ સોશિયલ મીડિયામાં પોલીસે પોસ્ટ વાયરલ કરી। સુરેન્દ્રનગરમાં ખાણ ખનીજ ચોરીનો વિડીયો વાયરલ થયો છે। ખનીજ ચોરી કરવા ટ્રેક્ટરમાં ખાડામાં ઉતારતો વિડીયો વાયરલ થયો છે। બોમ્બ દ્વારા બ્લાસ્ટ થતો હોવાનો પણ વિડીયો વાયરલ થયો છે। બ્લાસ્ટ થતા સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા। 200 ફૂટ ઊંડા ખાડા કરી અને 150 ફૂટ જેટલી સુરંગ બનાવી અને ચોરી કરવામાં આવતી હતી। પરપ્રાંતીય શ્રમિકોને કામે રાખતા પહેલા લખાણ લખાવતા હતા। કંઈ પણ થશે તો જવાબદારી શ્રમિકની રહેશે। બેખડો ઘસી પડતા અનેક વખત શ્રમિકોના થયા છે મોત। પંચમહાલ જિલ્લામાં ખાણ ખનિજ વિભાગનો સપાટો। ગોધરામાં તાલુકાના દહીંકોટ ગામ નજીક પસાર થતી પાનમ નદીમાં રેતી ચોરતા 3 લોકો પકડાયા। રેતી સહિત 3 કરોડ મુદ્દામાલ સાથે 4 ઇસમોની કરાઈ અટકાયત। સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આજે રેકોર્ડ બ્રેક પ્રવાસીઓ આવ્યા છે। એક જ દિવસમાં 80,000નો આંકડો પાર। શનિ અને રવિના દિવસોમાં 1.2 લાખ પ્રવાસીઓએ લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત।
નાતાલને લઈ અને કાલે સોમવારે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓ માટે ખુલ્લું રહેશે. સોમવારે મેન્ટેનન્સ માટે બંધ રાખવામાં આવ્યું છે. નાતાલની રજાને લઈ પ્રવાસીઓ માટે રહેશે ખુલ્લું. દ્વારકામાં આહિરાણી મહારાસનું આયોજન. 37,000થી વધુ આહિરાણીઓ રાસ રમે ઇતિહાસ રચ્યો. 1 લાખથી વધુ લોકો મહારાસના સાક્ષી. સાંસદ પૂનમ માડમ પણ જોડાયા આહિરાણી મહારાસમાં. વડોદરામાં 31મા રમતોત્સવનો પ્રારંભ. વિધાનસભાના દંડક દ્વારા રમતોત્સવનો પ્રારંભ. વાઘોડિયા રોડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રમતોત્સવનું આયોજન. ગુજરાત એસટી વિભાગની 18 ટીમોએ લીધો ભાગ. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રમતોત્સવ. અયોધ્યામાં રામ મંદિરની સ્થાપનાની ઉજવણીને લઈ અને દેશભરમાં તૈયારીઓ. અમદાવાદથી અયોધ્યા સુધી યોજાશે ભવ્ય શ્રી રામચરિત્ર માનસ યાત્રા, જેમાં 1008 ભક્તો સાથે આ યાત્રા અયોધ્યા પહોંચવાની છે. મહેસાણાની દૂધસાગર ડેરીનો નવતર પ્રયોગ. હરિયાણામાં પ્લાન્ટ શરૂ કરાયો છે. કર્નલ અને અંબાલા સહાર રોડ ઉપર પ્લાન્ટ શરૂ કરાયો છે. હરિયાણાના અંબાલા, ચંદીગઢમાં દૂધ, છાશ અને દહીંનું વિતરણ. દૂધ ડેરી દૈનિક 2 લાખ લીટર દૂધ, છાશ, દહીંનું કરશે વેચાણ. મહેસાણામાં અધિકારીઓના જાસૂસી કાંડમાં ખુલાસો. રાજ્યભરના અધિકારીઓની માહિતી ગ્રુપમાં શેર થતી હતી. અધિકારીઓની માહિતી માત્ર 4 મિનિટમાં આખા રાજ્યમાં ફરતી. છેલ્લા 2 વર્ષથી વોટ્સએપ ગ્રુપ ઓપરેટ થતું હોવાનો ખુલાસો. આ પ્રકારના 70 કરતાં વધુ ગ્રુપ કાર્યરત હોવાની વિગત. સાવરકુંડલામાં NSUI દ્વારા સાયકલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. વહેલી સવારે 6 વાગે યોજાયેલા સાયકલ સ્પર્ધામાં 1500 જેટલા ભાઈઓ બહેનોએ ભાગ લીધો. સૌરાષ્ટ્રની તાલુકાના કક્ષાની સૌથી મોટી સ્પર્ધા છેલ્લા ઘણા વર્ષોથી યોજાય છે. સુરતમાં મિની બજારમાં આગ લાગવાની ઘટના. ડાયમંડ વર્લ્ડ બેઝમેન્ટમાં આગ લાગી. હીરા ઓફિસના માલિકોની મુશ્કેલી વધી. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન. નવસારીના ખેર ગામમાં તલાટીનો આપઘાત. તલાટી સચીશ પટેલે જીવન ટૂંકાવ્યું છે. ઢોલંબર ગામે તલાટી તરીકે ફરજ બજાવતા પોતાની આંબાવાડીમાં ઝાડ સાથે ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત. સુરત મનપા સંચાલિત બસ ચાલકો બેફામ. SMC સંચાલિત બસે 4 વર્ષમાં 54 અકસ્માત સર્જ્યા. 54માં 18 નિર્દોષના જીવ બસ ચાલકે લીધા. 2020ની સરખામણીએ 2023માં 1200% વધારો. અકસ્માતોની સંખ્યામાં વધારો છતાં સત્તાધીશો નિંદ્રાથી. સાંતલપુરમાં મઢોતરા ગામે નર્મદાની કેનાલ ઓવરફ્લો. કેનાલ ઓવરફ્લો થતાં હજારો લીટર પાણીનો વેડફાટ. કેનાલ ઓવરફ્લો થતાં પાણી મુખ્ય માર્ગો પર ફરી વળ્યા. પાણી રેલાતા માર્ગ પરથી પસાર થતાં ગ્રામજનોને પડી હાલાકી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નજીક દીપડો દેખાવાની અફવા. દીપડાની આશંકાને પગલે ફોરેસ્ટ વિભાગ હરકતમાં આવ્યું છે. હાલમાં કોઈ શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી નથી. તકેદારીના પગલે ફોરેસ્ટ વિભાગે બંદોબસ્ત ગોઠવી દીધો. અમરેલીમાં PM વિશે અભદ્ર ટિપ્પણી કરનાર કોંગી નેતા વિરજી ઠુમ્મરની સામે પોલીસ ફરિયાદ. જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલ ધોરાજીયાએ કરી હતી ફરિયાદ. ભાજપે જાહેરમાં સુલેહ શાંતિ ભંગ થાય તેવા કૃત્ય થયું હોવાને લઈ અને ફરિયાદ નોંધી છે. તો જાહેરમાં અભદ્ર ટિપ્પણી કરતા બદનક્ષીની ફરિયાદ. અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ. કોંગ્રેસ નેતા વિરજી ઠુમ્મરની સામે ફરિયાદ બાદ વિવાદ વધુ વકર્યો. વિરજી ઠુમ્મર સહિત કાર્યકર્તાઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા. સામા પક્ષે પણ ફરિયાદ લેવા કોંગ્રેસની માગણી. પ્રેમ પ્રકરણના ટ્રાયેંગલમાં ખેલાયો ખૂની ખેલ. ગાંધીનગરમાં પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા. 2 શખ્સોએ ગળે ટૂંપો આપી મૃતદેહ કેનાલમાં ફેંક્યો. રોહિત સિરાસા નામના 24 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી છે. કલોલની જાસપુર કેનાલમાં પથ્થર બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો. મૃતક મહિલા બાલ કલ્યાણ વિભાગના નાયબ સચિવનો હતો PA. 20 ડિસેમ્બરે રોહિત સિરાસા થયો હતો ગુમ. CCTVને આધારે પોલીસે ઘટનાનો ભેદ ઉકેલી કાઢ્યો. રાજ ચૌહાણ અને ધવલ ચમારની અટકાયત કરાઈ. વિજાપુર ભાજપના પૂર્વ ધારાસભ્ય ફેક એકાઉન્ટ રમણ પટેલનું નકલી ફેસબુક એકાઉન્ટ બન્યું. ફેક એકાઉન્ટ બનાવી પૈસાની માગણી. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ ફરિયાદ.